મિત્રો આજે છે રવિવાર એટલે આપણો રવિવાર પર્વમાં મહાકાળી માનો વોટ છે ત્યાં જવાનું હોય અને તમે ચેનલને નવા આપે લાઈક સબસ્ક્રાઈબ કરો અને તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અર્જુનના ઘરે જ કેમ કે એને પણ પૂછવાનું છે, આવવાનું હોય તો લઈ લઈશું. મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી અર્જુનભાઈના ઘેર અને આ કરમભાઈ તો હજુ ઊંઘી રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો અર્જુનભાઈને મયંકભાઈ તો દાંતણ કરે હજુ લાગે છે મયંકભાઈને કરી લીધી દાંતણ. મિત્રો તો આપણે ફાઇનલી પૂછી જોઈએ અર્જુનભાઈને આવવાનું છે કે નહીં. અર્જુનભાઈ આવવાનું હોય સારું તાર તૈયાર થઈ જજો. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો વરસાદ ચાલુ હોય અને અમે બે તૈયાર પણ થઈ ગયા. હાલો મિત્રો આપણે જઈ ગયા છીએ તો મિત્રો આપણે આઈડિયા પેટ્રોલ પંપથી પેટ્રોલ પુરાવી દીધું આપણે એચએસ ગોરામ. મિત્રો તમે જોઈ શકો છો આઈડિયો રસ્તો આપણા રસ્તો થઈ જવાના છીએ. તો ફાઇનલી આપણે આવી ગયા મહાકાળી વોર્ડ તમે જોઈ શકો છો. તો એકદમ બાઇક પાર્કિંગ કરી નાખ્યું આમ આપણે જઈએ અંદર. મિત્રો તમે જોઈ શકો છો આ છે મહાકાળી વોર્ડ. મિત્રો તમે જોઈ શકો છો આ વોર્ડ કેટલો વિશાળ છે. મિત્રો તમે જોઈ શકો છો અંદરનો નજારો. મિત્રો તમે જોઈ શકો છો અંદરનો નજારો. મિત્રો તમે જોઈ શકો છો મહાકાળી વોર્ડમાં અંદર જગનીમાન મંદિર. મિત્રો આ મસ્ત લોકેશન એક નંબર અને આ છે વાંદરોભાઈ બેઠા છે. મિત્રો તમે જોઈ શકો છો આ વોર્ડ બહુ વિશાળ છે એટલે કે બહુ મોટો. જોઈ શકો છો અડધો વોર્ડ પડી ગયો હતો ચોમાસાના કારણે ને તો પણ લાગી હતી ભૂખ અને અર્જુનભાઈનો મોં બે પગ થઈએ હે. મિત્રો તો અમને વધારે ભૂખ લાગી હતી એના કારણે દાબેલી પણ ખાધી. મિત્રો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે જઈએ ઘેર. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ છાલા પાસા. અર્જુનભાઈ ઠંડી વાય બહુ. જય માતાજી મિત્રો. આજે અમે ગયા હતા મહાકાળી માના વડે રવિવાર ફરવા અને પાછા આવી ગયા. બહુ જ વરસાદ પડતો હતો અત્યારે પણ પડે છે. મિત્રો તો આજનો બ્લોગ આટલો જ હતો. એ પૂર્ણ થાય છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.